નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કાનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 10 વર્તુળનો અભ્યાસ કરીશું, એની થિયરીનો અભ્યાસ કરીશું। અને વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે ખૂબ જ અગત્યનું છે। બેઝિકના પેપરની અંદર જનરલ વિકલ્પ સાથે આ પ્રકરણ 8 ગુણનું પૂછાય છે અને સ્ટાન્ડર્ડના પેપરની અંદર જનરલ વિકલ્પ સાથે આ જે પ્રકરણ છે 9 ગુણનું પૂછાય છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણ જે છે એની જે પણ થિયરી છે, થિયરીની જે પણ વિગતો છે એને વ્યવસ્થિત અભ્યાસ કરી લઈશું, જેથી કરીને હેતુલક્ષીની અંદર જે પણ આ પ્રકરણમાંથી હેતુલક્ષી પૂછાયા નથી, એક પણ ગુણ આપણે ગુમાવવો ના પડે, એટલા માટે ડિટેલમાં થિયરીનો અભ્યાસ કરીશું। અને પછી આના જે બે પ્રમેયો છે, પ્રમેય 10.1 અને પ્રમેય 10.2, એ બંનેનો પણ અભ્યાસ કરી લઈશું। એટલે વ્યવસ્થિત આ જે પ્રકરણ છે ક્લિયર થઈ જાય તો આની આપણને ચિંતા મટી જાય। તો આની થિયરીની શરૂઆત કરીએ। હવે થિયરીની શરૂઆત કરીએ પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો થિયરીની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। પહેલાં જ વર્તુળની વ્યાખ્યા જોઈએ। એક સમતલના એક ચોક્કસ બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય છે। હવે આની અંદર અમુક શબ્દો ખૂબ અગત્યના છે, જેમ કે સમતલ। જે પણ અહીંયા આપણે બિંદુ પસંદ કરવાનું છે, વર્તુળનું કેન્દ્ર એ એક જ સમતલમાં આવેલું હોવું છે, એના જે વર્તુળના બિંદુઓ છે એ પણ એક જ સમતલમાં આવેલા, સમતલ જુદા જુદા ના હોય છે। વ્યાખ્યાની અંદર આ સમતલ શબ્દ અગત્યનો છે। પછી ચોક્કસ બિંદુ, ચોક્કસ બિંદુ એટલે અહીં આપણે વર્તુળનું કેન્દ્ર જેને લેવાના છીએ એ ચોક્કસ બિંદુ છે। એનાથી અચળ અંતરે, અચળ અંતર એટલે આપણી આ ત્રિજ્યા હોય એ જે અચળ અંતર છે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય છે। વર્તુળના કેન્દ્રથી અહીંયા ચોક્કસ અંતરે આવેલા બિંદુઓના જે સમૂહ છે, આ સમૂહને શું કહેવામાં આવે છે? વર્તુળ કહેવામાં આવે છે। તો વ્યાખ્યા છે સરસ રીતે તૈયાર કરી દેવાની। હવે વિદ્યાર્થી મિત્રો, નીચલા ધોરણની અંદર વર્તુળ આધારિત કેટલીક જે પણ પરિસંકલ્પનાઓ હતી આપણે શીખીને આવ્યા છીએ। જેમ કે ત્રિજ્યા શબ્દ આવ્યો છે અહીંયા, તો જે ત્રિજ્યા છે એની ત્રિજ્યા સમજીને એની વ્યાખ્યા પણ આપણે શીખીને આવેલા છીએ કે જે રેખાખંડનો એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ ઉપરનો બિંદુ હોય તે રેખાખંડને ત્રિજ્યા કહેવાય છે, વર્તુળને ત્રિજ્યા કહેવાય છે। અથવા બીજા શબ્દોમાં એવું કહી શકાય કે અહીંયા વર્તુળના કેન્દ્ર અને વર્તુળ ઉપરના બિંદુને જોડતા રેખાખંડને ત્રિજ્યા કહેવાય છે। આ આપણે ત્રિજ્યા વિશેનો અભ્યાસ કર્યો। એના પછી આપણે વ્યાસ વિશે અભ્યાસ કરીને આવેલા હતા કે વ્યાસ કોને કહેવાય? તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહેવાય છે। એ પહેલાં જીવા જોઈ લો, આપણે જીવા કોને કહેતા હતા? તો જે રેખાખંડના બંને અંત્યબિંદુઓ વર્તુળ ઉપર આવેલા હોય તે રેખાખંડને જીવા કહેવાય છે। અહીંયા આ જે રેખાખંડ BC છે, આનું અંત્યબિંદુ B એ વર્તુળ ઉપર આવેલું છે, C પણ વર્તુળ ઉપર આવેલું છે, તો આ જે રેખાખંડ BC છે એને જીવા કહેવાય। તો જે રેખાખંડના બંને અંત્યબિંદુઓ વર્તુળ ઉપર આવેલા હોય તે રેખાખંડને જીવા કહેવામાં આવે છે। હવે આ જીવા છે ધીમે ધીમે વર્તુળના કેન્દ્રની નજીક જશે એમ મોટી થતી જશે। એક સમય એવો આવશે કે કેન્દ્રમાંથી પસાર થશે, તો જે જીવા છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે એને વર્તુળનો વ્યાસ કહેવાય છે। ધારો કે અહીંયા એક જીવા એવી છે, અહીંયા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થઈ જાય છે, તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહેવામાં આવે છે? વ્યાસ કહેવામાં આવે છે। અથવા તો બીજી વ્યાખ્યા આની એવી પણ હતી કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી મોટામાં મોટી જીવાને વ્યાસ કહેવાય છે, અથવા તો વર્તુળની મોટામાં મોટી જીવાને વ્યાસ કહેવાય છે। બંને રીતે આપણે વ્યાસની વ્યાખ્યા છે નીચલા ધોરણની અંદર શીખીને આવેલા છીએ। એના પછી આપણે નીચલા ધોરણની અંદર ચાપનો અભ્યાસ કરીને આવેલા। ચાપ કોને કહેવાય? તો એ ચાપ વિશેની માહિતીને ફરી આપણે યાદ કરીએ તો વર્તુળ પરના બે બિંદુઓની વચ્ચે આવેલા ભાગને ચાપ કહેવાય। શું કહેવાય? ચાપ। અહીંયા ધારો કે આ એક વર્તુળ છે, એની અંદર તમેથી અહીંથી કટિંગ કરી દો અને અહીંથી કટિંગ કરી દો અને આવો ભાગ આમ કરીને આમ છૂટો પડે તો આને શું કહેવામાં આવે છે? ચાપ કહેવામાં આવે છે।
ચાપના આપણે 3 પ્રકારો શીખીને આવેલા હતા નીચલા ધોરણની અંદર. જો કોઈ પણ ચાપ છે એ અર્ધવર્તુળ કરતાં નાનું હોય તો એને લઘુ ચાપ કહેતા હતા આપણે, અને કમ્પ્લીટ બરોબર વર્તુળથી અડધું હોય તો એને આપણે અર્ધવર્તુળ ચાપ કહેતા હતા, અને જે ચાપ અર્ધવર્તુળથી પણ મોટું હોય એને આપણે ગુરુ ચાપ કહેતા હતા. તો ચાપ વિશે પણ આપણે અભ્યાસ કરીને આવ્યા છે. 3 પ્રકાર હતા એના: લઘુ ચાપ, ગુરુ ચાપ અને અર્ધવર્તુળ ચાપ. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વૃતાંશનો અભ્યાસ કરીને આવ્યા છે. વૃતાંશ કોને કહેવાય? તો વર્તુળના કેન્દ્રને ચાપના અંત્યબિંદુઓ સાથે આ ત્રિજ્યાઓને આ રીતે જોઈન્ટ કરવામાં આવે તો અહીંયા આપણને આવો એક ઘેરાયેલો ભાગ મળે છે, OAPB જેને કહીએ. તો આ જે આ ઘેરાયેલો ભાગ છે વર્તુળનો જ આ પ્રદેશ છે, જે OAPB, અહીંયા 2 ત્રિજ્યાઓને લઘુચાપ વડે આ જે ઘેરાયેલો ભાગ છે એને આપણે વૃતાંશ કહેતા. શું કહેતા હતા? વૃતાંશ. જો એ લઘુચાપ વડે ઘેરાયેલો હોય તો આપણે એને લઘુ વૃતાંશ કહેતા હતા. જો એ ગુરુચાપ વડે, અહીંયા જો આ કોરો ભાગ છે ગુરુચાપ વડે ઘેરાયેલો છે, તો એ ગુરુચાપ વડે ઘેરાયેલો હોય તો એને આપણે ગુરુ વૃતાંશ કહેતા હતા. બરાબર. તો આ રીતના આપણે વૃતાંશના પણ આમ ટોટલ 3 પ્રકાર થાય, પણ મુખ્ય ખાસ લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ. જે અર્ધ વૃતાંશ છે અને અર્ધવૃત્તીય પ્રદેશ કહેવામાં આવે છે. જે વૃત્તખંડ હવે આપણે ભણીશું તો એની અંદર વૃત્તખંડ, અર્ધવૃત્તખંડ અને અર્ધવૃતાંશ એ બંને ભેગા સંયુક્ત રીતે અર્ધવૃત્તીય પ્રદેશ કહેવામાં આવે છે. તો ચાપના પ્રકાર લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ. એના પછી આપણે વૃત્તખંડ વિશે ભણીને આવ્યા છીએ કે વૃત્તખંડ કોને કહેવાય? તો કોઈ પણ ચાપ અને જીવા વચ્ચે જે ઘેરાયેલો ભાગ હોય, આ રીતના કોઈ પણ ચાપ અને જીવા વચ્ચે આ જે ઘેરાયેલો પ્રદેશ જે મેં રેખાંકિત કર્યો છે એને વૃત્તખંડ કહેવાય. શું કહેવાય? વૃત્તખંડ. જો એ લઘુચાપ અને જીવા વડે ઘેરાયેલો હોય તો એને લઘુ વૃત્તખંડ કહેવામાં આવે છે. એ જીવા અને ગુરુચાપ વડે ઘેરાયેલો હોય તો એને ગુરુ વૃત્તખંડ કહેવામાં આવે છે. બરાબર. અહીંયા પણ અહીંયા અર્ધવર્તુળ ચાપ અને વ્યાસ વડે ઘેરાયેલો હોય તો એને અર્ધવૃત્તખંડ કહેવાય, પરંતુ અર્ધવૃતાંશ અને અર્ધવૃત્તખંડ માટે સંયુક્ત શબ્દ છે અર્ધવૃત્તીય પ્રદેશ. તો આ થયા આપણા વૃત્તખંડોની વાત. લઘુચાપ અને જીવા વડે બનતો હોય તો લઘુ વૃત્તખંડ, અહીંયા ગુરુચાપ અને જીવા વડે જે પણ પ્રદેશ ઘેરાતો હોય એને ગુરુ વૃત્તખંડ કહેવામાં આવે છે. તો આવી જે સંકલ્પના છે આપણે નીચલા ધોરણની અંદર ક્લિયર કરીને આવેલા છે. હવે આગળ વધીએ તો કોઈ સમતલમાં વર્તુળ અને રેખા વચ્ચેનો સંબંધ. એક સમતલની અંદર વર્તુળ અને એક રેખા આપેલા હોય તો એમની વચ્ચે ટોટલ 3 પરિસ્થિતિઓ રહેલી છે. કઈ કઈ પરિસ્થિતિઓ? જો પહેલી પરિસ્થિતિ, રેખા L અને વર્તુળને કોઈ સામાન્ય બિંદુ નથી. આ કિસ્સામાં રેખા L વર્તુળને છેદતી નથી. આ રીતનું એક O કેન્દ્રવાળું વર્તુળ આવેલું છે, એક રેખા L આવેલી છે અને વર્તુળથી આ રેખા દૂર આવેલી છે. આ વર્તુળ અને રેખા વચ્ચે કોઈ સામાન્ય બિંદુ નથી. બરાબર. તો એક પરિસ્થિતિ આવી હોઈ શકે. નંબર 2, રેખા L અને વર્તુળને ફક્ત એક જ સામાન્ય બિંદુ છે. બિંદુ એ છે, આ કિસ્સામાં રેખા L ને વર્તુળનો સ્પર્શક કહેવાય છે. આ રેખા ધીમે ધીમે આમ નજીક આવે અને વર્તુળને ફક્ત એક અને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે, એક જ બિંદુમાં છેદે તો અહીંયા જે L છે એને વર્તુળનો સ્પર્શક કહેવાય. શું કહેવાય? સ્પર્શક. ફક્ત એક જ બિંદુમાં છેદતી હોવી જોઈએ. હજુ રેખા છે આમ આગળ વધે અને 2 બિંદુમાં છેદી જાય. જો અહીંયા ત્રીજા નંબરમાં રેખા L અને વર્તુળને 2 સામાન્ય બિંદુઓ A અને B છે. આ વિકલ્પમાં રેખા L ને વર્તુળની છેદિકા કહેવાય છે. જ્યારે રેખા L છે વર્તુળને 2 બિંદુમાં છેદી દે, ધારો કે એક A માં છેદે છે અને એક B માં છેદે છે, તો અહીંયા રેખા L છે એને વર્તુળની શું કહેવામાં આવે છે? છેદિકા કહેવાય. જ્યારે 2 બિંદુમાં છેદતી હોય ને ત્યારે આને આપણે કહીશું છેદિકા. હવે સ્પર્શક વિશે થોડુંક વધારે જોઈએ તો વર્તુળનો સ્પર્શક, પહેલી એની વ્યાખ્યા તૈયાર કરી દેવાની.
વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય છે. અહીં આપણે બીજા કિસ્સાની અંદર જોયું હતું કે વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદે તો એ રેખાને વર્તુળનો શું કહેવાય? સ્પર્શક. જો અહીંયા રેખા એલ જે છે વર્તુળને ફક્ત એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે, એટલા માટે આને વર્તુળનો શું કહેવાય? સ્પર્શક કહેવાય. બરાબર છે. તો અહીંયા એક પ્રશ્ન આપણને ઉદ્ભવે કે વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? તો વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા છે અને એક બિંદુ ઉપર એક જ સ્પર્શક દોરી શકાય, તો વર્તુળને અસંખ્ય સ્પર્શક દોરી શકાય. આવી એક સારી ખાલી જગ્યા છે, યાદ રાખજો. વર્તુળને અસંખ્ય સ્પર્શક દોરી શકાય. આવો પ્રશ્ન પણ પૂછી શકાય કે વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? તો અસંખ્ય સ્પર્શક દોરી શકાય. હવે સ્પર્શક કઈ રીતનો, એ શબ્દ કઈ રીતનો ઉતરી આવ્યો? તો ટેન્જેન્ટ શબ્દ લેટિન શબ્દ ટેન્જર પરથી આવ્યો છે. આ જે સ્પર્શકનો શબ્દ છે એ ટેન્જર પરથી ઉતરી આવ્યો છે અને એ લેટિન શબ્દ છે. તેનો અર્થ સ્પર્શવું એવો થાય છે અને તે ડેનિશ ગણિતશાસ્ત્રી થોમસ ફિનેકે 1583માં દાખલ કર્યો હતો. બરાબર છે. ખાસ આ શબ્દો યાદ રાખજો. ડેનિશ દેશનો એક ગણિતશાસ્ત્રી છે જેનું નામ છે થોમસ ફિનેક. એને ઈસવીસન 1583માં આ સ્પર્શક શબ્દ છે એ દાખલ કર્યો હતો. તો ખાલી જગ્યાની અંદર હેતુલક્ષ્યની અંદર પણ આપણને ઉપયોગી થાય એટલા માટે આને તૈયાર કરી દેજો. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. આવી ખાલી જગ્યા આપણે પૂછી શકાય. તો યાદ રાખજો, અહીંયા વર્તુળ અને સ્પર્શકનું જે સામાન્ય બિંદુ છે, આ જે સામાન્ય બિંદુ છે એને સ્પર્શ બિંદુ કહેવાય. શું કહેવાય? સ્પર્શ બિંદુ. અહીંયા બિંદુ એ છે ને એને સ્પર્શ બિંદુ કહેવાય. હવે અભિલંબ કોને કહેવાય? તો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી રેખાને તે બિંદુએ વર્તુળનો અભિલંબ કહે છે. તો આ સ્પર્શ બિંદુમાંથી કોઈ રેખા છે જે ત્રિજ્યાને સમાવે છે, તો ત્રિજ્યાને સમાવતી જે પણ રેખા છે એ રેખાને શું કહેવામાં આવે છે? અભિલંબ. અને યાદ રાખજો, હંમેશા સ્પર્શક સાથે આ કેટલા અંશનો ખૂણો બનાવે છે? 90 અંશ. તો એટલા માટે તેને અભિલંબ કહ્યો છે. બરાબર. તો ફરી એકવાર જોઈ લો કે અભિલંબ કોને કહેવાય? તો અહીંયા કોઈ સ્પર્શક છે અને સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી આ રીતના કોઈ રેખા પસાર થાય જે ત્રિજ્યાને પણ સમાવતી હોય, તો અહીંયા જે એમ રેખા, ધારો કે એલ સ્પર્શક છે તો એમ છે અને વર્તુળનો શું કહેવામાં આવે છે? અભિલંબ કહેવામાં આવે છે. સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા. વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ના મળે. ધારો કે આપણી પાસે અહીંયા કોઈક ઓ કેન્દ્રવાળું વર્તુળ છે અને એની અંદર કોઈ બિંદુ એ આવેલું છે. હવે અંદરના બિંદુમાંથી તમે સ્પર્શક દોરવા જશો તો એમાંથી પસાર થતી જે પણ રેખા છે એ સ્પર્શક નહીં રહે, એ શું બની જશે? છેદિકા બની જશે. આપણે હમણાં જોયું કે વર્તુળના બે ભિન્ન બિંદુમાં છેદતી જે પણ રેખા છે એને વર્તુળની છેદિકા કહેવામાં આવે છે. તો વર્તુળના અંદરના બિંદુમાંથી કોઈ પણ સ્પર્શક ના દોરી શકાય, એકે પણ સ્પર્શક દોરી શકાય નહીં. નંબર 2, વર્તુળ પરના બિંદુએ વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક મળે છે. એક અને માત્ર એક જ. આપણે એક શબ્દમાં કેવું હોય તો એને કહેવાય અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર એક જ. કોઈ બિંદુ વર્તુળ ઉપર જ આવેલું હોય અને એમાંથી આપણને સ્પર્શક દોરવાનો કહ્યો હોય તો આપણે એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકીએ. નંબર 3, વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શકો મળે છે. કોઈક વર્તુળ આપેલું હોય અને વર્તુળની બહાર કોઈ બિંદુ આવેલું હોય અને એમાંથી આપણને સ્પર્શક દોરવાના કયા હોય તો બહારના બિંદુમાંથી આપણે વર્તુળને 2 સ્પર્શક દોરી શકીએ. કેટલા દોરી શકીએ? 2 સ્પર્શક દોરી શકીએ.
તો વર્તુળના બહારના બિંદુમાંથી આપણને 2 સ્પર્શકો મળશે. નંબર 4, વર્તુળ પર અસંખ્ય બિંદુઓ હોવાથી કોઈ પણ વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય, તો વર્તુળને અસંખ્ય સ્પર્શકો દોરી શકાય, કારણ કે એના ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા છે એટલા માટે અસંખ્ય સ્પર્શકો દોરી શકાય. જેમાં છેદિકાને અનુરૂપ જીવામાં 2 અંત્ય બિંદુઓ સંપાતી હોય એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ સ્પર્શક છે. અને થોડું સમજો. ધારો કે આપણી પાસે કોઈક વર્તુળ છે અને વર્તુળની કોઈક એવી જીવા, એ જે જીવા છે એના બંને બિંદુઓ, ધારો કે એ અને બી બંને બિંદુઓ એકબીજા ઉપર સંપાતી હોય, એકબીજા ઉપર આવેલા હોય, તો એવા સમયે એ જીવાના બંને અંત્યબિંદુ સંપાતી હોવાના કારણે ત્યાં એ જીવાને સમાવતી કોઈ રેખા તમે દોરશો તો એ રેખા જે છે એ સ્પર્શક બની જશે. છેદિકા નહીં રહે, એ શું બની જશે? સ્પર્શક બની જશે. તો સમજો આ વિધાનને. જેમાં છેદિકાને અનુરૂપ જીવામાં 2 અંત્ય બિંદુઓ સંપાતી હોય. આપણને જીવાની વ્યાખ્યા ખબર છે કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ ઉપર આવેલા હોય, આ રીતના વર્તુળ ઉપર આવેલા હોય તો એવા રેખાખંડને આપણે શું કહીએ છીએ? જીવા કહીએ છીએ. પણ એવું બને કે ધીમે ધીમે આ બિંદુઓ નજીક આવતા જાય અને એકબીજા ઉપર આવી જાય, બંધ બેસતા આવી જાય, ત્યારે એને સંપાતી બિંદુઓ કહેવાય. અને સંપાતી બિંદુઓ હોય ત્યારે એ છેદિકાનો વિશિષ્ટ કિસ્સો બની જશે. એ છેદિકા પોતે છેદિકા નહીં રહે, એ શું બની જશે? સ્પર્શક બની જશે. નંબર 6, વર્તુળની કોઈ આપેલ છેદિકાને સમાંતર હોય તેવા બરાબર 2 સ્પર્શક હોય છે. આપણને એવો પ્રશ્ન પૂછાય કે વર્તુળની કોઈ છેદિકાને સમાંતર હોય એવા કેટલા સ્પર્શક દોરી શકાય? તો ખૂબ સરળ છે. જુઓ અહીંયા, ધારો કે આપણી પાસે એક વર્તુળ છે, એક ઓ કેન્દ્રવાળું વર્તુળ છે અને એની એક છેદિકા આપેલી છે આ રીતની, બરાબર છે. ધારો કે પી અને ક્યુમાં અહીંયા છેદતી છેદિકા એલ આપેલી છે. તમને એવું કહ્યું કે આને સમાંતર હોય એવા સ્પર્શક દોરો, તો રેખા એલને સમાંતર હોય એવા આપણે 2 અને માત્ર 2, એક એમાં સ્પર્શતો હોય અને એક નીચે આ રીતના બીમાં સ્પર્શતો હોય એવો, આ રીતના 2 સ્પર્શકો આપણને મળે, બરાબર છે. તો આના આધારે આપણા સ્વાધ્યાયમાં ખાલી જગ્યા છે તો યાદ રાખજો, હેતુલક્ષીમાં પૂછાઈ શકાય. કોઈ છેદિકા હોય ને એને સમાંતર હોય એવા આપણને 2 સ્પર્શક મળે. કેટલા મળે? 2 સ્પર્શક મળે. વર્તુળની બહારના બિંદુ અને સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈને સ્પર્શકની લંબાઈ કહે છે. આપણને સ્પર્શકની લંબાઈઓ છે શોધવાની પૂછાય છે હેતુલક્ષીની અંદર, અને આના આધારે આપણે પ્રમેય 10.2 પણ સાબિત કરવાનો છે. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે સ્પર્શકની લંબાઈ કઈ રીતની શોધી શકાય છે, તો એવા સમયે તમારે સ્પર્શકની લંબાઈ જાણતા હોવા જોઈએ. તમને ખબર હોય કે ક્યાંથી ક્યાં સુધીની લંબાઈને સ્પર્શકની લંબાઈ કહેવાય. ધારો કે અહીંયા બહારનો બિંદુ પી છે અને આનું સ્પર્શ બિંદુ છે એ છે, બરાબર. તો અહીંયા એ અને પી વચ્ચેની આ લંબાઈ છે. ધારો કે ઉદાહરણ તરીકે આપણે લઈએ 10 સેમી, બરાબર. તો સ્પર્શ બિંદુ અને બહારના બિંદુ સુધીની જે આ લંબાઈ છે એને શું કહેવામાં આવે છે? સ્પર્શકની લંબાઈ કહેવામાં આવે છે, બરાબર. બંને બાજુ તીર તો ગમે ત્યાં સુધી હોય આમ, બરાબર, પણ જે પણ બહારનો બિંદુ અને અહીંયા સ્પર્શ બિંદુ એ બંને વચ્ચેની જે લંબાઈ છે એને સ્પર્શકની લંબાઈ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીની જે થિયરી છે આના પછીના વિડીયોમાં આપણે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, તમે હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.